आनन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरियोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે દરરોજ સાંજે શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ। આજે આપણે નાજા જોગિયાનું ચરિત્ર શ્રવણ કરવાનું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદયકાળનો સમય ઘણો વિપરીત હતો। ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમના સાધુઓ સામે ઘણા જોખમો હતા। તેઓએ અનેક કષ્ટો, દુઃખો અને અપમાનો સહન કર્યા હતા। ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે અનંત કોટી બ્રહ્માંડોના ધણી હોવા છતાં સામાન્ય અને તુચ્છ જીવના અપમાનો હસતા મોટે સહ્યા હતા। ભગવાન સ્વામિનારાયણ કરતાં પણ વિશેષ સહન કરવાનું એમના સાધુઓના ભાગમાં આવ્યું છે। એક બાજુ ભગવાન સ્વામિનારાયણની આકરી કસોટી અને બીજી બાજુ સમાજમાંથી મળતા કઠોર દંડને જોઈ ભલભલાના મનોબળ તૂટી જતા। છતાંય સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા થયેલા સત્સંગીઓની સંખ્યા કરતાં એમના સાધુઓએ કરેલા સત્સંગીઓની સંખ્યા વધારે હતી અને તેઓમાં સમજણ પણ વિશેષ હતી। આ સાધુઓની વાણી કરતાં એઓનું વર્તન વધારે વાતો કરતું। દેહની કોઈ પણ પરવા કર્યા વગર ગામડે ગામડે, નેસડે નેસડે અને શહેરોમાં સતત વિચરણ કરી આ સાધુઓએ અનોખો બ્રહ્મયજ્ઞનો અખાડો માંડ્યો હતો। કોઈ માન આપે, કોઈ અપમાન કરે, ક્યાંક ઉતારા મળે, ક્યાંક ન મળે, ક્યાંક ભિક્ષા મળે, ક્યાંક ન મળે, ક્યારેક તો 4 દિવસ કે 5 દિવસના લાગટ ઉપવાસ થાય। ભૂખ્યા પેટે, ઝાડવાના છાંયે, તલાવની પાડે, ઝાડી ઝાંખરીઓમાં આકાશ ઓઢી અને દિવસો પસાર કરતા। કોઈ વાતો સાંભળવા આવે, કોઈ ન આવે, છતાં સામેથી એમની પાસે જાય, એમને સમજાવે। કોઈ સમજે, કોઈ અપમાન કરી કાઢી મૂકે।
ખેતરોમાં કામ કરનારા ખેડૂતો પાસે જાય, એની પાછળ પાછળ ફરે, એના ખેતરના કામો કરે. કોઈ હળ હાંકતા હોય તો એની પાછળ પાછળ ફરે અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાઓ ગાય, જીવન સુધારવાની વાતો કરે. આ રીતે ભગવાન સ્વામિનારાયણના સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનું પોષણ અને વિકાસ કર્યો હતો. આવા સમયે સંતોનું એક મંડળ ફરતું ફરતું જસદણ બાજુ ગયું. જસદણ પાસેના લાખડકા ગામમાં નાજા જોગિયા અને રામ જોગિયા, આ બે કાઠી ભાઈઓ પોતાની વૃદ્ધ માતા સાથે રહેતા હતા. હવે નાજા જોગિયા તથા એનો પરિવાર ખેતી કરીને જીવન ગુજારતા. એક દિવસ નાજા જોગિયા પોતાના ખેતરમાં હળ હાંકી રહ્યા હતા. એ સમયે સંતોનું મંડળ ફરતું ફરતું લાખણકાની સીમમાં પધાર્યું. સંતો સીમમાં ખેતી કરતા ખેડૂતોની પાસે જઈ સત્સંગની વાતો કરતા. દરેક ખેડૂત પાસે એક એક સંત પહોંચી જાય અને એમને વાતો કરે. કોઈ ખેડૂત આદર આપે તો કોઈ અનાદર કરે, છતાં સંતો માઠું લગાડ્યા વગર એમને વાતો કરે. એવામાં એક સંત નાજા જોગિયા સાતી હાંકી રહ્યા હતા ને, ત્યાં આવ્યા. નાજા જોગિયાનો જીવ મુમુક્ષુ એટલે સાધુને જોઈ ઊભા રહ્યા, પ્રણામ કર્યા. પાસે આવેલા સંતે જય સ્વામિનારાયણ કર્યા, પોતાનો પરિચય આપ્યો. નાજા જોગિયાએ સાતી આંખું બંધ કર્યું એટલે સંતે કહ્યું, ભાઈ સાતી કેમ ઊભું રાખ્યું? તમે તમારું કામ કરો, અમો તમારી પાછળ પાછળ ફરી અમારું કામ કરીએ. નાજા જોગિયા હાથી આંકે પાછળ ફરી સંતો વાતું કરે. થોડી વાર અરસપરસ વાતો થઈ. પછી પહેલાં સંતે નાજા જોગિયાને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, મનુષ્ય દેહની દુર્લભતા, સદુપદેશ આપ્યો. સંતના વેણે વેણે નાજા જોગિયાના અંતરમાં રહેલા માયાના પડળો ઉગડવા લાગ્યા. પૂર્વના સંસ્કારો ઉપર ચડેલી ધૂળ ખરી ગઈ અને ખેતરમાં ઊભા ઊભા જે સંતના હાથે વર્તમાન ધરાવ્યા સત્સંગી થયા. સંતોની હિતોપદેશ વાણી અને એમના ત્યાગ તપમય શુદ્ધ જીવને નાજા જોગિયાના જીવનમાં ખાતરનું કામ કર્યું. એમની મુમુક્ષતા સોળે કળાએ ખીલી ઉઠી. લાખણગા ગામના દુરાચારી લોકોના સંગમાં નાજા જોગિયા પણ લૂંટફાટ, ફેલ ફતુરને રવાડે ચડી ગયેલા. સર્વ દોષો છૂટી ગયા અને એક સાચા સહજાનંદી સેવકનો ઉદય થયો. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે ને, એવી ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ. અને પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો અથવા માન થાવો કે અપમાન થાવો અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન કે ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. શ્રીજી મહારાજના આ વચનો નાજા જોગિયાના અંતરમાં કોતરાઈ ગયા અને એવો જ પક્ષ અને આત્મબુદ્ધિ મહારાજ અને સંતો સાથે થયેલી. નાજા જોગિયા ગોવાળિયા ખોટા લોકોનો સંગ છોડી ભગવાન સ્વામિનારાયણના સત્સંગી થયા. તેથી દુરાચારી મંડળીના આગેવાન અને માથા ભાઈરે એવા લાખા ગોવાળિયાના અંતરમાં દાજ થઈ. તે કારણ વિના નાજા જોગિયા સાથે દ્વેષ કરવા લાગ્યો. એમનું કેમ અહિત થાય એવા પ્રયત્નો કરવા લાગ્યા, પરંતુ નાજા જોગિયા એની કોઈ પરવા કર્યા વિના નીડર થઈ સુરવીરતાથી સત્સંગના નિયમો પાળે છે અને
ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે. એ અરસામાં શ્રીજી મહારાજ લાખણકા પધાર્યા. પોતાના ઈષ્ટદેવ પધારતા નાજા ભગતના દિલમાં આનંદ માતો નથી. અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધાથી શ્રીજી મહારાજ અને સાથેના સંતો ભક્તોની ઉત્તમ સેવા કરી. મહારાજ નાજા ભગતની ભાવના અને સેવા જોઈને અત્યંત પ્રસન્ન થયા. શ્રીજી મહારાજે અહીં આપેલો ઉપદેશ સાંભળી દર્શન કરી ગામના ઘણા લોકોને મહારાજ પ્રત્યે ભાવ જાગ્યો. ઘણાએ મહારાજના હાથે કંઠી બાંધી સત્સંગ સ્વીકાર્યો તથા એ લોકો નાજા જોગ્યા તરફ સદભાવ રાખવા લાગ્યા. આ બધું જોઈ પેલો લાખો ગોવાળિયો વિશેષ દ્વેષથી બળી ઉઠ્યો. એવામાં એક વખત દેશાંતરમાં ફરતા ફરતા બે સાધુઓ લાખણકા પધાર્યા. નાજા જોગિયા સેવાભાવી ભગત છે એમ માનીને બંને સંતો નાજા ભગતને ઘરે ઉતારો કરવા ગયા. એ સમયે નાજા ભગત તથા એના ભાઈ બેઉ ખેતીના કામકાજે સીમમાં ગયેલા. એના માતૃશ્રીને પણ મહારાજનો અને સાધુનો ભારે ગુણ હતો તથા પોતે ભાવિક હતા. એને ખબર મળતા સંતોને આદરપૂર્વક જુદા ઘરમાં ઉતારો આપ્યો. રસોઈ કરવા સીધા સામગ્રીની વ્યવસ્થા કરી આપી. હવે આ બાજુ લાખા ગોવાળિયાને સમાચાર મળ્યા કે નાજાના ઘરે સાધુ આવ્યા છે, રસોઈ કરે છે. આ વાત સાંભળીને ઉકળી ઉઠ્યો. તુરત જ પોતાના જેવા અનાડી 5-10 માણસોને હારે લઈ લાકડીઓ પછાડતો નાજા જોગ્યાના ઘરે પહોંચ્યો. હાથમાં લાકડી, આંખોમાં ક્રોધ, મોઢામાં ગાયડોની સાથે લાખાએ ડેલીમાં પ્રવેશ કર્યો. જેમ તેમ બોલી સાધુઓને અપશબ્દ કહેવા લાગ્યો. ગામને બગાડનારાઓ, પારકું અન્ન ખાનારાઓ, ઘરે ઘરે ભીખનારા મુંડિયાઓ, તમારાથી અમને પૂછ્યા સિવાય અમારા ગામમાં અવાય જ કેમ? લાખાના ધમપસાડા સાંભળી ડોશીમાએ ઘરમાંથી બહાર નીકળીને કહ્યું, ભાઈ આ સાધુ તો બહુ દયાળુ છે, કોઈનું ખરાબ કરવા નથી આવ્યા, ઉલટાનું અમારું સારું કરવા આવ્યા છે. ડોશીમાની વાત સાંભળી લાખો ભડક્યો. શું ધૂળ સારું કરવા આવ્યા છે? હા, તમારો છોકરો એ પંથમાં જઈને વટલાઈ ગયો છે. હવે આખું ગામ વટલાવા માગે છે. સાધુ કે ભાઈ શાંત થાઓ, શાંત. અમે તો ભગવાનની આજ્ઞાથી જીવોના કલ્યાણને અર્થે વિચારીએ છીએ. અમારે તમારી પાસેથી કે આ ગામ પાસેથી કંઈ જોઈતું નથી. બસ આજની રાત અહીં રોકાઈને સવારે નીકળી જશું. લાખો કે ના આવો, અટાણે જ નીકળો. તમારા જેવા નવા ધર્મના બાવા હાલી નીકળ્યા છે તે અમારું ગામ બગાડી મૂકે એમને ન પોવાયો. ગમે એવી વાતો કરીને તમારે તો ગામના લોકોને ભગતડા બનાવી અમારા જેવા આગેવાનોનું હીણું દેખાડવું છે ને. માટે કાંઈ માથાકૂટ કરવી નથી. અમારા ગામમાં તમારો પગ પેસવા દેવો નથી. અબ ઘડીએ જ અહીંથી બહાર નીકળો. સંતો કે ભાઈઓ રસોઈ તૈયાર થવા આવી, ભગવાને થાળ ધરાવી નીકળી જઈએ છીએ. બસ ત્યાં તો લાખાના મોઢામાંથી અપશબ્દની વૃષ્ટિ થઈ. સાથે આવેલા બીજા સાથીઓને કહે, એલા દરબારું, આ બાવલિયા એમ નહીં સમજે હો, એનું રાંધેલું ફેંકી દો, બાવડા પકડીને બહાર કાઢો. ટોળાના સરદારની વાત સાંભળી અક્કલ મઠી અને દુરાચારી ટોળકી વસોટી
દેકારા પડકારા કરી સાધુ ઉપર પથરા ધૂળ છાણ ફેંકવા લાગ્યા. ચૂલા ઉપરની રસોઈ ઢોળી નાખી. સાધુઓને માંડ્યા ટપલીઓ મારવા. આ દ્રશ્ય જોઈ દયાળુ ડોશીમાનું હૃદય કકડી ઉઠ્યું. આંખમાં આંસુની વહેતી ધારાઓ સાથે હાથ જોડી એમને પહેલાં અનાડી લોકોને ખૂબ આજીજી કરી, છતાં રાંધેલ ભોજન જમી લે એટલી વાર પણ સાધુને રહેવા દીધા નહીં. અને ઘેરૈયાની પેટે ધૂળ પથરા છાણ કાદવ ફેંકી અને બહાર ગામ કાઢી મૂક્યા. થોડી વાર થઈને ત્યાં નાજો અને રામ બંને ભાઈઓ ખેતીનું કામ કરીને ઘરે આવ્યા. ફળિયામાં પ્રવેશ કર્યો ત્યાં ઘરનું વાતાવરણ કંઈક અલગ જ લાગ્યું. થોડા આગળ વધ્યા ત્યાં તો વાસણ વેરણ છેરણ પડેલા જોયા. ઓસરીમાં પોતાની માને રડતી જોઈ. આ બધું જોઈ નાજા ભગતે માને પૂછ્યું, માં શું થયું? ઘરમાં કેમ આ બધું આ રીતે પડ્યું? નાજાએ પૂછ્યું એટલે માએ રડતા રડતા બધી હકીકત જણાવી. વાત સાંભળી નાજા જોગિયાના હૃદયમાં ખૂબ ખેદ થયો. પોતાના પ્રાણથી પ્યારા સાધુઓનું પોતાના જ ઘરમાં અપમાન થયું. એ સાંભળીને બંને ભાઈઓના અંગમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો. અંતરમાં ઈષ્ટદેવના પક્ષનું તેજ પ્રગટ્યું. સત્સંગનો પક્ષ રાખવાની ભાવના ઉદ્દીપ્ત થઈ. શિર સાટે સત્સંગનો પક્ષ રાખવાની દ્રઢ સમજણવાળા નાજા જોગિયાએ માના ચરણનો સ્પર્શ કરીને પ્રતિજ્ઞા લીધી કે માં, ગામ છોડવું પડે તો ભલે, પણ મારા સાધુનું અપમાન કરનારને નહીં છોડું. માતાના આશીર્વાદ લઈ બંને ભાઈઓ હાથમાં ખુલ્લી તલવારો લઈ ગામને ચોરે પહોંચી ગયા. લાખો ગોવાળીઓ કાઠી ડાયરો હોકા ને અફીના કહુંબાના કેફમાં અલગ મલકના ગપ્પા મારી રહ્યા હતા. બંને ભાઈઓએ સિંહ ગર્જના કરી, અમારા સાધુનું અપમાન કરનાર મવાલીઓ હવે જોઈ લો. એમ કહી સુરાતનથી બંને ભાઈઓ ડાયરામાં કૂદી પડ્યા. 4-5 મોટેરાને તલવારના ઘા ઝીકી દીધા. ગામના આગેવાનોનો હણાયા. એ જાણી ગામમાં હાહાકાર મચી ગયો. ગામના બધા કાઠીઓ હથિયારો લઈને દોડી આવ્યા. જોત જોતામાં તો જાણે રણ મેદાન ઊભું થઈ ગયું. એક બાજુ 2 ભાઈઓ, બીજી બાજુ હથિયારોની સજ્જ આખું ગામ. સામે ઘણા બધા કાઠીઓને હથિયાર સાથે જોઈ બંને ભાઈઓ સમય સૂચકતા પારખી ભાગી છૂટ્યા. આગેવાનોને મારી ભાગનારની પાછળ ગામના કાઠીઓની વાર ચડી. લોહી તરસ્યા હથિયારબંધ શત્રુઓને પાછળ આવતા જોઈ બંને ભાઈઓ એક સ્થળે છુપાઈ ગયા. જેવી વાર નજીક આવી એટલે બંને ભાઈ સિંહની પેટે છલાંગ મારી વારની સામે તલવારથી લડવા લાગ્યા. મા સુરવીન અને મરણિયા થયેલા 2 ભાઈની તલવાર ચલાવવાની ચાલાકી જોઈ વારના માણસો તો છક થઈ ગયા. અને થોડી વારમાં કેટલાયને ધૂળ ચાટતા કરી દીધા અને કેટલાયને સ્વર્ગ અને રસ્તે ધકેલી દીધા. આ દ્રશ્ય જોઈ બચી ગયેલા કાઠીઓનું સુરાતન ઓસરી ગયું અને માંડ્યા પાછા ભાગવા. આ પ્રમાણે અણધાર્યો યુદ્ધનો પ્રસંગ બની જવાથી નાજા જોગિયાને લાખણકા છોડવું પડ્યું. ત્યાંથી નીકળી બંને ભાઈઓ ગઢપુર શ્રીજી મહારાજની પાસે આવ્યા. નાજા જોગિયાએ સત્સંગ અર્થે સંતોનો શિર સાટે પક્ષ રાખી વતનના ગામનો પણ ત્યાગ કરી દીધો. આ વાત જાણી શ્રીજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા.
મહારાજના દર્શન અને સેવા કરી નાજા ભગત ઘણા સંતુષ્ટ થયા. આવા ભક્તોને માટે તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જેમાં 3 વાના હોય પાકો સત્સંગી કહેવાય. લો હવે નાજા જોગિયા આ રીતે લાખણકા ગામનો ત્યાગ કરીને મહારાજની પાસે આવ્યા. પછી નવું ગામ ને નવો આશ્રય શોધતા શોધતા નાજા જોગિયા ભડલી નામનું ગામ છે ત્યાં આવ્યા. ભડલીના ભાણ ખાચરે રહેવા આશ્રય આપ્યો. નાજા જોગિયા પરિવાર સાથે અહીં વસ્યા. નાજા જોગિયાનું માન સન્માન ભડલી ગામે પણ વધવા માંડ્યું. એ જાણી દ્વેષી લોકો એમની પાછળ પડી ગયા. આથી નાજા જોગિયાને ભડલીમાં રહેવું યોગ્ય ન જણાતા તેઓ ભોંયરા ગામે રહેવા ગયા. જસદણ ભોંયરા. હવે ભોંયરા ગામનો રાજા વાજસુર ખાચર હતો. વાજસુર ખાચરનો દેહ માનવનો હતો પણ વિચારો અસુરના હતા. અતિ ક્રૂર અને મહાપાપી. આ વાજસુર ખાચરથી સર્વ પ્રજાજનો થર થરતા. એની ધાક આજુબાજુના ગામમાં પણ વાગતી હો. રાજના ગુનામાં કોઈ આવે તો એના પગની કૂટીઓ ભાંગી નાખતો અને જેલમાં પૂરી દીધો. આ બાજુ નાજા ભગતને રહેવા ઘર તથા ખેતીવાડી માટે જમીન વગેરેની જોગવાઈ કરી આપી. તેથી વાજસુર ખાચરનો ભારે ગુણ આવેલો. એક બાજુ આશ્રય આપ્યો એથી ગુણ હતો, તો બીજી બાજુ એમનો દુરાચાર દેખી હૃદયમાં અરેરાટી ઉપડતી. પણ સત્તા સામે થોડુંક બોલાય એમ જાણીને મૂંગા રહેતા. હવે નાજા ભગતનું હૃદય સજ્જનથી ભરેલું એટલે દુર્જન વાજસુર ખાચર સુધરે અને એમની કેદમાં પડેલા રીબાતા માણસો છૂટે એવી સતત તાલાવેલી રહેતી. પણ સિંહના મોઢામાં હાથ નાખવાનો અવસર શોધતા હતા અને એ અવસરની રાહ જોતા હતા. અને એક દિવસ મોકો મળતા નાજા ભગતે હિંમત એકઠી કરીને વાજસુર ખાચરને વાત કરી, બાપુ તમે કંઈ જાણો છો? શું? તું શું વાત કરે છે? બાપુ આજે ઘોર કડી કાળમાં સ્વયં ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. નાજા એવું ના હોય તું કોઈની વાતમાં ભરમાણો લાગે. અરે નાના બાપુ, આજે ભગવાન સ્વામિનારાયણના નામે ઓળખાય છે અને પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રતાપે અનંત જીવોનો ઉદ્ધાર કરી રહ્યા. વાજસુર ખાચર વાતને ઉડાડતા બોલ્યા, એમાં મારે શું હશે? પણ બાપુ તમે અમારા અન્નદાતા કહેવાઓ, તમારા હિતની વાત જીભે લાવ્યો છું. તમે એમનો આશ્રય કરી આત્મકલ્યાણ સાધી લો. આજે સ્વયં ગંગા આપણા ઘરે આવી, ત્યારે કાશી સીધ જવું. પછી આવો સમય ક્યારે મળે, માટે પેટની હારે ઠેઠનું પણ કરી લેવું જોઈએ. નાજા ભગતની વાત સાંભળીને બરફ ઓગળે ને એમ વાજસુર ખાચર થોડા ઓગળ્યા. વાજસુર ખાચરે જિજ્ઞાસાથી પૂછ્યું, એમ તો એ તારા ભગવાન સ્વામિનારાયણ અત્યારે ક્યાં છે? નાજા જોગિયા ઉત્સાહથી કહે, બાપુ એ હાલ વિસનગર બાજુ વિચરણ કરે છે. વાજસુર ખાચરે નાજા ભગતને આંટીમાં લેતા બોલ્યા, તે હે નાજા, તો હું એમ કહું છું કે તું એ ભગવાનનો ભગત છો અને જે ભગવાન હોય એ પોતાના ભક્તો જ્યારે સંભાળે ત્યાં તત્કાળ પહોંચી જાય, બરાબર ને? હા બાપુ, ભગવાન તો ગમે ત્યાં ગમે ત્યારે પહોંચી જાય. એટલે નાજા
તારો સ્વામિનારાયણ ભગવાન હશે તો કાલે મને દર્શન આપશે અને હું એની પાસે મોક્ષ માગીશ, બરાબર ને? નાજા ભગત કે બાપુ તમારી વાત સાચી, પણ વિસનગર તો અહીંથી ઘણું દૂર છે, ત્યાંથી એકાદ દિવસમાં અહીં કેમ આવી શકાય? એ તું જાણે, તારો સ્વામી જાણે. નાજા જોગ્યા તો વિચારમાં પડી ગયા, કાલે પ્રભુ અહીં કઈ રીતે પહોંચે, એમને કોણ સમાચાર આપશે? અને એમાંય આ દરબાર તો એમ વિચાર કરતા બોલ્યા, પણ બાપુ વાતસુર ખાચર કડકાઈથી કહે, હવે પણ બણ રહેવા દે, વાતનું વાવેતર કર્યા વગર સાંભળી લે. જો કાલ સવાર સુધીમાં તારા ભગવાન ન આવ્યા અને મને દર્શન ન આપ્યા તો તારી પણ આ કેદમાં પૂરાયેલા કેદીઓની જેવી દશા થશે. તારા પગની ઘૂંટીઓ ભાંગી નાખીશ અને જેલના સળિયા પાછળ ધકેલી દઈશ. માટે હવે પછીની વાત તું જાણ ને તારો ભગવાન જાણે. નાજા જોગ્યા ઉપર સંકટના વાદળ ઘેરાયા. કરવા ગયા સારું, ઉલટું દુઃખ આવી પડ્યું. બનેલા પ્રસંગથી નાજા જોગ્યાના મનમાં આંધી ઉમટી, જો મહારાજ સવાર થતાં નહીં પહોંચે તો પોતાની શી હાલત થશે. એ વિચાર માત્રથી શરીરમાં ધ્રુજારી વ્યાપિત હતી. પણ ફરી મનમાં વિચાર ઉઠ્યો હતો કે ભગવાનની ઈચ્છા સિવાય કંઈ થતું નથી. ભગવાનની ઈચ્છા એ ભક્તને દુઃખ આવી પડે તો એ દુઃખ ભક્તના માટે સારું હોય છે. માટે જેમ પ્રભુની ઈચ્છા હશે ને એમ થશે. આવા વિચાર સાથે નાજા જોગ્યા ઘરે આવ્યા. રાત્રિનો સમય થયો છે. મનમાં ખૂબ હિંમત ધરીને વિચાર કર્યો કે મારે શ્રી હરિ પાસે એમ નથી માગવું કે પ્રભુ આ દુઃખ ભાંગો, કારણ કે સાચા ભક્તો કદી પણ પ્રભુ પાસે દૈહિક સુખ માગતા નથી. આ શરીર વહેલા મોડું એક દિવસ જરૂર નાશ પામવાનું છે, તો પછી શા માટે આ નાશવંત દેહની રક્ષા માટે ભગવાનની પાસે માગવું? માટે જેવી મહારાજની ઈચ્છા એમ વિચારીને મહારાજની મૂર્તિ સામે હાથમાં માળા લઈ ભજન કરવા બેસી ગયા. પોતાના સાચા ભગત ઉપર આવી પડેલા સંકટને હરવા, એમનું રક્ષણ કરવા માટે ભગવાન સદા તૈયાર જ હોય છે. આ બાજુ વિસનગરમાં બિરાજમાન શ્રી હરિની નીંદર ઉડી ગઈ. નાજા ભગતને પેલો અસુર વાતસુર ખાચર સવારમાં અચૂક દુઃખ દેશે એ વાત અંતર્યામી પ્રભુએ જાણી લીધી. તત્કાળ ટોલિયામાંથી ઊભા થઈ મૂળજી બ્રહ્મચારીને જગાડ્યા અને કહ્યું, બ્રહ્મચારી ચાલો આપણે તત્કાળ નીકળવાનું. બ્રહ્મચારી કે પણ મહારાજ તમે જરા બહાર નજર તો નાખો, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વળી રાત્રિનો સમય છે, અત્યારે તમારે બહાર વળી ક્યાં જવું છે? મહારાજ કે હા અત્યારે જ, અમારી પાસે સમય નથી, માટે જલ્દી ચાલો. આમ કહીને ભક્તવત્સલ ભગવાન વિસનગરથી તત્કાળ ઉપડ્યા ભક્તની રક્ષાને કાજે. રસ્તામાં મોટી મોટી નદીઓ બે કાંઠે વેગથી વહી જતી હતી. આકાશમાંથી ભારે વરસાદ પડી રહ્યો હતો. માર્ગમાં અંધારાને લીધે કશું દેખાતું નહોતું. કાદવ કીચડવાળા રસ્તાને લીધે બરાબર ચાલી શકાતું નહોતું. પરંતુ ભક્તવત્સલ પ્રભુ એ કષ્ટોને નજરઅંદાજ કરતા ભોયરાના માર્ગે આગળ વધી રહ્યા છે. મૂળજી બ્રહ્મચારી આવા કપરા માર્ગે નથી ભેગે ચાલતા વચ્ચે થાકી ગયા. શ્રી હરિ એમને પાછા મોકલી દીધા. ભગવાન એકલા ભક્તને વહારે કષ્ટ વેઠીને પણ આગળ વધ્યા. ઉઘાડે પગે કાંટા કાંકરા અને ગારો ખૂંદતા પ્રભુ પ્રાતકાળે ભોયરા ગામને ગોંદરે પહોંચી ગયા. ગોંદરે એક ચારણ મળ્યો. એને મહારાજે કહ્યું કે
વાત્સુર ખાચરને ખબર આપો કે નાજા ભગતના ભગવાન દર્શન દેવા આવી ગયા. ચારણે વાત્સુર ખાચરને સમાચાર પહોંચાડ્યા. સવારમાં ઉઠતા આવે તો સમાચાર સાંભળતા જ વાત્સુર ખાચર વિસ્મય પામી ગયા. શ્રીજી મહારાજ નાજા ભગતના ઘરે વધાર્યા. નાજા ભગત તો હજુ મહારાજની મૂર્તિ આગળ માળા કરી રહ્યા હતા. મહારાજે ઘરમાં પ્રવેશ કરીને સાદ પાડ્યો, નાજા લ્યો અમે આવી ગયા. મહારાજના શબ્દો કાને પડતા નાજા જોઈ ગયા, એકદમ જાગી ગયો. દોડતા બહાર આવીને જોયું તો ફળિયામાં મહારાજ ઊભા છે. મહારાજના દર્શન થતાં નાજા ભગત દોડી મહારાજના પગમાં પડી ગયા. અરે મહારાજ આપ? મહારાજ ભગતની સામું જોઈ મંદ મંદ હસી રહ્યા છે. નાજા ભગતના સંકટના વાદળો દૂર થયા. પ્રેમી ભગત નાજા જોગિયાએ જોયું ને તો મહારાજના વાઘા કાદવમાં ખરડાઈ ગયા છે. શરીરે ગારાના છાંટા ઉડ્યા છે. તેથી તરત પ્રભુને સ્નાન કરાવી નવા વાઘા ધારણ કરાવ્યા, ઢોલીએ પધરાવ્યા, પગમાં વાગેલા કાંટા કાઢ્યા, સવારનું શિરામણ કરાયું. થોડી વાર પછી ભગત અને ભગવાન ઉપડ્યા મહેલ તરફ. વાત્સુર ખાચરની આસુરી બુદ્ધિનો નાશ કરવા, એને ઉત્તમ ભક્તપણું અર્પણ કરવા રસ્તામાં જતા હતા. ત્યાં બાજુના મકાનમાંથી મહારાજને કાને હૈયા ફાટ રુદન કરતા લોકોનું આક્રંદ સંભળાણું. તેથી મહારાજે પૂછ્યું, નાજા આ રુદન કોણ કરે છે? મહારાજ, અહીંના દરબારનો કડક કાયદો છે. જે કોઈ રાજના વાંક ગુનામાં આવે તો એના ઘૂંટણ જેમ ઘણથી લોઢું ટીપે એમ ટીપી ટીપીને ભાંગી નાખે અને એને જેલમાં પૂરી દે. એવા કેટલાય વાંકમાં આવેલા માણસોને રાજાએ ઘૂંટણો ભાંગી આ જેલમાં પૂર્યા. એ માણસોને શરીરમાં થઈ રહેલ અસહ્ય દુઃખને કારણ આ કરુણ પોકાર સંભળાય છે. એ પગમાં જીવડા પડે તો પણ દવા કે પાટો બાંધવા દેતા નથી. રાજા જોગ્યાની વાત સાંભળી મહારાજ ઊભા રહી ગયા અને કહે, અરર, આવા ક્રૂર કર્મ કરનાર પાપીને આપણે દર્શન દેવા નથી જવું, ચાલો પાછા જઈએ. નાજા ભગતે મહારાજને કહ્યું કે મહારાજ આપ એમને દર્શન આપશો તો જ એ ક્રૂર કર્મ છોડશે, માટે અમારા ઉપર દયા કરીને આપ ત્યાં પધારો. અને જો તમે નહીં આવો તો જેલમાં સબળતા દુઃખી લોકોનો છુટકારો નહીં થાય અને એની સંખ્યામાં વધારો થતો જશે. અને હા, એ કેદીઓમાં એક હું પણ હોઈશ, માટે પ્રભુ આપ પધારો. લોકોની વેદના અને નાજાની પ્રાર્થના સાંભળી મહારાજ દરબારગઢ પાસે આવી પહોંચ્યા. ત્યારે મહારાજને ત્યાં બહાર ઊભા રાખી નાજા જોગીએ વાત્સુર ખાચરને ખબર આપ્યા કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. તરત વાત્સુર ખાચરે મહારાજને દરબારગઢમાં પધરાવ્યા. મહારાજનું ભાવભીનું સ્વાગત કર્યું અને કહ્યું, આપ ખરેખર સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ નારાયણ છો એની હવે મને પ્રતીતિ થઈ. મહારાજ કહે, તમારા દરબારગઢમાં હૈયાફાટ રુદન કેમ થાય છે? વાત્સુર ખાચર કે પ્રભુ, મારા રાજમાં જે ગુનો કરે તેના હું આ હાલ કરું છું. મહારાજ કહે, તમે આ બહુ મોટું પાપ કરો છો. જે જેવો ગુનો કરે એ પ્રમાણે એને દંડ દેવો એ રાજનીતિ છે. નીતિ અને ધર્મશાસ્ત્ર વિરુદ્ધ મનસ્વી રીતે જે દંડ કરે છે ને એ રાજા જમપુરીમાં જાય છે. યમપુરની વાત સાંભળી વાત્સુર ખાચર બોલ્યા,
યમપુરીની વાત તદ્દન ખોટી છે. ભોળા લોકોને બીવડાવવાનું એ એક બહાનું છે. બતાવો મને ક્યાં છે અને કેવી છે તમારી જમપુરી. મહારાજ એની સામે દ્રષ્ટિ કરી. તત્કાળ વાસુર ખાચરને સમાધિ થઈ. સમાધિના એમને અનેક જીવાત્માને યમરાજાના દૂતોના હાથથી માર ખાતા જોયા. વિવિધ પ્રકારના નરકમાં ભયંકર સજાઓ ભોગવતા જીવોનો પ્રત્યક્ષ અનુભવ વાસુર ખાચરને બતાવી દીધો. મહારાજના ઈશારે વાસુર ખાચર સમાધિમાંથી જાગ્રતમાં આવ્યા અને શરીર થર થર કંપવા લાગ્યા અને બોલ્યા, મહારાજ આ બધી યમ યાતનામાંથી છૂટવાનો કોઈ ઈલાજ બતાવો. પ્રભુ કહે, પ્રભુ મને આપનો શિષ્ય બનાવો અને મારી રક્ષા કરો. કરુણાસાગર મહારાજ કે, હવેથી આવું કૃત્ય આચરવું નહીં. નાના ગુના કરનાર કેદીઓ છે એને છોડી મૂકો. આજ પછી આવો દંડ કોઈને આપશો નહીં અને ભગવાનનો આશરો કરી એમના ભજનમાં લાગી જાઓ. આટલું અમારું વચન માનશો તો તમારું કલ્યાણ થશે. ત્યારબાદ વાસુર ખાચરે પોતાના રાજ્યમાં દંડ આપવાના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા. ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરી સત્સંગ ભજન કરવા લાગ્યા. નાજા ભગતની સહનશીલતા અને શ્રીહરિ પ્રત્યેની અડગ નિષ્ઠાના કારણે ભોંયરાના વાસુર ખાચર સત્સંગી થયા. શ્રીહરિ પણ નાજા ભગતની ભક્તિથી અતિ પ્રસન્ન થયા. થોડા દિવસ ભોંયરા રોકાયા અને સેવા અને સત્સંગનું સુખ આપ્યું. લાખણકા ગામ છોડ્યા પછી નાજા જોગિયાના ભાઈ રામ જોગિયા ઝીંઝાવદ રહેવા આવેલા. હવે રામ જોગિયાને ભગવાન શ્રી હરિ અને સત્સંગનો ગુણ ખરો, પણ પોતે સત્સંગી નહોતા થયા. એકવાર રામ ભારે બીમાર પડ્યા. આકરા મંદવાડમાં એમને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એવું જણાયું કે પોતાની આવરદા પૂરી થઈ ગઈ છે, જમ લેવા આવ્યા છે. જમે બળજબરીથી પોતાને દેહમાંથી બહાર કાઢ્યો, લઈને હાલતા થયા. ત્યાં એને વિચાર આવ્યો કે મારો ભાઈ નાજો ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી છે અને મેં એ ભગવાનના દર્શન કર્યા છે, તો જમ મને કેમ લઈ જાય છે? આવા વિચારની સાથે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પણ સાંભળી આવી. એને એકવાર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. જેવું મનમાં સ્વામિનારાયણનું સ્વરૂપ દેખાયું કે તરત જમ જીવને મૂકીને આઘા ખસી ગયા. પોતાનાથી જમને આઘા ખસતા જોઈ રામને પણ બળ આવ્યું નહીં, તો સ્વામિનારાયણ 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 એમ બોલતો બોલતો દોડ્યો જમની પાછળ. જમ આગળ, પાછળ આ રામ. એમ દોડતા દોડતા નરકનો દરવાજો આવી ગયો. એ જમડા બીકના માર્યા દોડતા એ દરવાજામાં પહેરી ગયા અને આ રામ નરકના દરવાજાથી પાછો ફર્યો. અને આવું દ્રશ્ય સ્વપ્નમાં ચાલતું હતું. ત્યાં રામની ઊંઘ ઉડી ગઈ. જેવી રામની આંખો ઉઘડી ત્યાં સામે જેની મૂર્તિ સાંભળી આવી હતી એ ભગવાન સ્વામિનારાયણ સામે ઊભા. મહારાજને જોઈ રામ તરત પથારીમાંથી બેઠો થઈ ગયો. મહારાજની પ્રાર્થના કરતા બોલ્યો, મહારાજ આજે તો હું તમારા પ્રતાપે જમડાને ઠેર નરકના દ્વાર સુધી મૂકી આવ્યો. મહારાજ કે રામ તારી આવરદા પૂરી થઈ ગઈ છે, પણ અમે તને 5 વર્ષની વધારે આવરદા આપીએ છીએ.
તું સત્સંગી નથી થયો તે હવે અમારા સાધુ પાસે જઈ વર્તમાન ધરાવીને સત્સંગી થજે અને અમારું ભજન કરજે. આમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ રામ પોતાના ભાઈ નાજા જોગ્યા પાસે ગયો અને બનેલી બધી હકીકત જણાવી. નાજા જોગ્યા રામને લઈ સંતોની પાસે આવ્યા, વર્તમાન ધરાવ્યા, સત્સંગી કર્યો. પછી તો 5 વર્ષ સુધી રામ જોગ્યાએ મહારાજનું ખૂબ ભજન કર્યું. અંતે મહારાજ એમને તેડવા માટે પધાર્યા અને અક્ષરધામમાં સીધા આવ્યા. લો, એકવાર મહારાજે નાજા જોગ્યાને કહ્યું, નાજા, તમે સંસારમાં ઘણું રહ્યા, હવે ચાલો ગઢપુર અને કાયમ અમારી સેવામાં રહો. મહારાજની આજ્ઞા થતાં નાજા જોગ્યાના અંતરમાં ખૂબ આનંદ થયો. તેઓ તુરત પોતાના ભાઈ અને માની રજા લઈ મહારાજની સાથે ગઢપુર આવ્યા. મહારાજના સાનિધ્યમાં રહી નાજા ભગત સાંખ્યોગના આકરા વ્રતો પાડતા અને શ્રીજીની પ્રસન્નતા માટે ઘણું તપ કરતા. એક વખત નાજા જોગીયા અને અલૈયા ખાચર શિયાળાની કડકડતી ઠંડીમાં ઘેલા નદીના વહેતા નીરમાં બેસીને આકરું તપ કરતા. શિયાળામાં પાણીમાં બેન. ત્યારે એમના શરીરની ચામડીઓ ફાટી ગઈ, એમાંથી રુધિર નીકળતું, લોહી નીકળતું. એવા તો તેઓના તપના આગ્રહી હતા. એક દિવસ મહારાજે સભામાં કહ્યું, ભક્તો, દાદા ખાચરની વછેરી સાચવનારો બહાર ગામ ગયો છે, તો થોડા દિવસ એમને સાચવીને પલાણે ચડાવે એવો કોઈ સેવક મળે ખરો? ત્યાં સભામાંથી કોઈએ કહ્યું, મહારાજ, એ તો નાજા જોગ્યાનું કામ, પણ તેઓ તો ઘેલામાં બેહીને આકરું તપ કરે. મહારાજ એક પાર્ષદને નાજા જોગ્યાને બોલાવી લાવવા કહ્યું. મહારાજ બોલાવે છે એવી વાત સાંભળતા નાજા જોગ્યા તપ પડતું મૂકી મહારાજની પાસે આવીને 2 હાથ જોડીને બોલ્યા, મહારાજ, સેવકને કાંઈ યાદ કર્યું? મહારાજ કે, નાજા, અમારે દાદા ખાચરની વછેરીને પલાણવી છે. દાદા ખાચરનો સેવક હાજર નથી, માટે અમારે હમણાં ત્યાં સેવાની જરૂર છે. અરે મહારાજ, આજ્ઞા કરો તો એ સેવા મારી. એમ કહી તપ છોડી ઘોડી સાચવવાની સેવા સ્વીકારી લીધી. તેથી મહારાજ ખૂબ રાજી થયા. એ સમયે થાળનો સમય થયો હતો. મહારાજે નાજા જોગ્યાને પોતાની પાસે બેસાડી થાળની પ્રસાદી જમાડી. એકવાર તો મહારાજ ઝીંઝાવદરમાં છાના રહેતા હતા, છુપાઈને. ઘણો સમય સુધી કોઈને ખબર ન પડે તેમ અહીં રહી અનેક લીલાઓ કરી. મહારાજની સાથે સેવામાં નાજા જોગ્યા હતા. નાજા જોગ્યા ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાથી મહારાજની સેવા કરતા. ઘણા દિવસ સુધી છુપી રીતે અને એ પણ કોઈને ખબર ન પડી જાય એમ રહેવાનું હતું. તેથી કોઈ મહારાજને મળવા ન આવતું અને મહારાજ પણ ક્યાંય જતા નહીં. આખો દિવસ એક જગ્યાએ બેસી પસાર કરવો પડતો, જેથી નાજા જોગ્યાને ક્યારેક ક્યારેક કંટાળો આવતો. મહારાજ નાજા જોગ્યાનો કંટાળો દૂર કરવા કંઈક ને કાંઈક રમૂજ કરતા. એક દિવસ આવી જ રીતે નાજા જોગ્યા કંટાળ્યા હતા. મહારાજ નાજાનો કંટાળો જાણી ગયા ને કહ્યું, નાજા, તને કુસ્તી રમતા આવડે છે? નાજો કહે, અરે મહારાજ, કુસ્તી રમવું એ કંઈ અમારું કામ થોડું છે, એવું અમને ન ફાવે. મહારાજ કહે, તો આજે હું તને કુસ્તી રમતા શીખવાડું. અરે મહારાજ, એમાં ખાલી ખોટા અંગ શું કામ ભાંગવા? એના કરતાં શાંતિથી બેઠા છે, એ ક્યાં ખોટું છે? ના ના નાજા, આજે તો મારે તને કુસ્તીના દાવ શીખવવા છે. ચાલ, તૈયાર થઈ જા.
એમ કહીને મહારાજે કછોટો વાળ્યો. નાજા જોગિયાને પણ કછોટો વળાયો. ઓસરીએથી હેઠા ઉતરી મહારાજે ફળિયામાં કુસ્તી રમવાનું મેદાન તૈયાર કરાયું. પડે તો વાગે નહીં એ માટે થોડી ધૂળ મગાવીને ત્યાં નખાવી. તૈયારીઓ કરી મહારાજ નાજા જોગિયાની સાથે માંડ્યા કુસ્તી રમવા. નાજા જોગિયા શરીરે લોટકા હતા, પણ કુસ્તીના કોઈ દાવ જાણતા નહોતા. અને મહારાજ તો સારી રીતે કુસ્તી રમી જાણે. મહારાજ નાજાને કેળેથી પકડે, ઉછાળે અને હેઠા નાખે. નાજા જોગિયા મહારાજને પકડવા ઘણા પ્રયત્નો કરે, પણ મહારાજ કોઈ રીતે પકડાય નહીં. મહારાજને પકડવા જતાં પોતે જ પકડાઈ જાય ને મહારાજ એમને ઉપાડીને પાછા જમીન ઉપર પછાડે. નાજા જોગિયા પડે ને એટલે તરત ધૂળ ખંખેરીને ઊભા થાય. મહારાજે 5-7 વાર નાજા જોગિયાને ઉપાડીને હેઠા પછાડી. આમ ઘણી વાર સુધી રમત ચાલી, પણ નાજા જોગિયાના શરીરે જરાય વાગે નહીં. મહારાજ પોતાને આટલા જોરથી હેઠા પછાડતા હોવા છતાં કેમ કંઈ વાગતું નથી એ જાણી નાજાએ મહારાજને પૂછ્યું, મહારાજ તમે મને 5-7 વાર હેઠો પછાડ્યો છતાં મને કેમ વાગતું નથી? મહારાજ કે નાજા, અમે તને હેઠા પછાડીએ અને તને વાગે તો પછી અમારી સેવા કોણ કરે? અને મારી સાથે રમવાથી તારા હાડકા ભાંગે તો બીજી વાર અમારી સાથે રમે કોણ? આમ મહારાજ નાજા જોગિયાનો કંટાળો દૂર કરવા ઘણીવાર વિવિધ ઉપાયો કરતા હો. એકવાર તો મહારાજ કાર્યાણીમાં બિરાજમાન હતા. મહારાજની હાજરી હોય એટલે કથા વાર્તાનો અખાડો સતત ચાલુ જ હોય. વસ્તા કાચરના દરબારમાં આજે શ્રીમદ ભગવદ્ ગીતાની કથા વંચાતી. પ્રાગજી દવે કથાનું વાંચન કરી રહ્યા. મહારાજ કથામાં આવતી વાતો સમજાવી રહ્યા. પ્રાગજી દવે કથામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના વિશ્વરૂપના દર્શન કરાવે છે તથા બ્રહ્માંડમાં રહેલી વિભૂતિઓનું વર્ણન કરી રહ્યા. એ કથા વાંચી રહ્યા છે. મહારાજ આ વિભૂતિઓનું વિસ્તારથી વર્ણન કરીને સમજાવી રહ્યા. કથામાં મહારાજના હજુરી સેવક નાજા જોગિયા પણ ઉપસ્થિત છે અને એકાગ્રતાથી કથા સાંભળી રહ્યા છે. કથામાં આવતું વર્ણન સાંભળી નાજાના મનમાં પ્રશ્ન થયો કે ભગવાનનું એ વિશ્વરૂપ કેવું હશે? નાજા જોગિયાના મનમાં ઉઠેલો આ પ્રશ્ન અંતર્યામી પ્રભુ જાણી ગયા. મહારાજે નાજા જોગિયા સામે દ્રષ્ટિ કરી હો, એટલે એને સમાધિ થઈ. નાજા જોગિયા સમાધિમાં અક્ષરધામમાં ગયા. અહીં મહારાજે પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા. પોતાની મૂર્તિમાં 14 લોકના પણ દર્શન કરાવ્યા. આવી રીતે મહારાજે જોગિયાને વિશ્વરૂપ દેખાડ્યું અને એનો સંકલ્પ પૂરો કર્યો. મહારાજ ગઢપુરથી વડતાલ બાજુ જઈ રહ્યા હતા. નાજા જોગિયા ગાડું હંકારતા હતા. મહારાજ ગાડામાં માથે ઓઢીને સૂતા હતા. હવે થોડા આગળ ગયા ને ત્યાં વગડાવ વિસ્તાર આવ્યો ને આજુબાજુમાં કોઈ માણસ દેખાતું નહોતું. ચારે બાજુ ઘટાદાર વૃક્ષો ઊભા હતા. સાંજનો સમય હતો એટલે ક્યારેક ક્યારેક ઠંડા પવનની લહેરખીઓ આવતી હતી. વાતાવરણમાં શાંતિ પ્રસરેલી હતી. નાજા જોગિયાના મનમાં ભજન કરતાં કરતાં ગાડું હંકારી રહ્યા હતા. એવા સમયે અચાનક 2 ઘોડેસવારો મારતા ઘોડે પાછળથી આવતા જણાય. નાજા જોગિયાએ પાછળ જોયું ને તો 2 કાઠીઓ હાથમાં બરછીઓ લઈને આવતા હતા. એ લોકોને જોઈ નાજા જોગિયાને કંઈક અજુગતું લઈ ગયું. એને બળદના પૂંછડાને વળ દીધા, ગાડાનો વેગ વધારી દીધો. પણ પહેલાં કાઠીઓ તો ઘોડે બેસીને આવતા હતા એટલે તેઓ ગાડાને આંબી ગયા. મહારાજ માથે ઓઢી સૂતા હતા એટલે નાજા જોગિયા સાથે ગાડામાં બીજું કોઈ હોય એમ જણાણું નહીં. પહેલાં લોકોએ નજીક આવી નાજા જોગિયાને પૂછ્યું, એલા આ ગાડું તો સ્વામિનારાયણનું છે ને? સ્વામિનારાયણ કેમ નથી દેખાતા? કાઠીઓની વાત સાંભળી નાજાને થયું આ લોકો મહારાજને હાનિ પહોંચાડશે એટલે તેઓએ કહ્યું, કોણ સ્વામિનારાયણ?
અમારી સાથે કોઈ સ્વામિનારાયણ નથી. નાજાએ ના પાડી એટલે પેલા લોકો ગાડાને ઓળંગી આગળ જવા નીકળી ગયા. ત્યાં મહારાજે માથે ઓઢેલું ખસેડ્યું, ઊભા થયા. પેલા બંને કાઠીઓને હાથ પાડતા કહે, એલા એ કાઠીઓ, આ રહ્યો હું પોતે સ્વામિનારાયણ, બોલો શું કામ હતું? હકીકતમાં એ કાઠીઓ મહારાજને મારવા માટે આવેલા, એમને કોઈકે ચડાવેલા અને મહારાજને મારવા મોકલેલા. જેવા મહારાજને જોયા એટલે તેઓએ તરત જ ઘોડાઓને ઊભા રાખ્યા અને હાથમાં રહેલી બરછીઓને ઉગામી મહારાજ બાજુ આવ્યા. જ્યાં એ કાઠીઓ મારવા હાથ ઊંચો કરે ત્યાં જ મહારાજે જોરથી હાકોટો કર્યો. મહારાજનો હાકોટો સાંભળી બંને કાઠીઓ જાણે પથ્થરના પૂતળા જેવા થઈ ગયા. બરસીઓ એમને હાથમાં રહી ગઈ, શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા, એમ સ્થિર થઈ મહારાજને જોતા ઊભા રહી ગયા. એ લોકોને ઊભા રહી ગયેલા જોઈ નાજા જોગ્યાએ બળદોને પીઠે થાપા માર્યા ને ડચકારા કર્યા એટલે માંડ્યા દોડવા. હો, પેલા કાઠીઓ તો ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા અને મહારાજ આગળ નીકળી ગયા. ગઢપુર પાસેના માંડવધાર ગામના જેઠો ગોવાળિયો અને મેરામણ ગોવાળિયાએ ગરાસ બાબતની તકરારને લીધે દાદા ખાચર સાથે વેર બાંધેલું. શ્રીજી મહારાજ દાદા ખાચર સાથે રહેતા, એથી ગોવાળિયાઓ કંઈ કરી શકતા નહીં. દાદા ખાચરની સાથે સાથે એ લોકો મહારાજ સાથે પણ વેર રાખતા. એક દિવસ એ લોકોએ એવી વાત વહેતી મૂકી કે આજે રાત્રે સ્વામિનારાયણને પકડી લેવા અને દાદા ખાચરનો ગરાસ પડાવી લેવા. આ માટે એને આજુબાજુના ગામના ઘણા લોટકા માણસોને પણ ભેગા કરી રાખ્યા હતા. આ વાતની મહારાજને ખબર પડતા મહારાજે સ્વયં હથિયારો બાંધ્યા 4-5 પાર્ષદોને સાથે લઈને રાત્રે માંડવધાર બાજુ ચાલતા થયા. સાથેના પાર્ષદોમાં ભગુજી અને નાજા જોગ્યા પણ હતા. મહારાજ તથા પાર્ષદો ઘોડે બેસી અંધારી રાતે માંડવધાર બાજુ જઈ રહ્યા. રાત્રિનો ગાઢ અંધકાર હોવાથી કશું દેખાતું નથી. બધા ઘોડેસવારો દિશા બાંધીને ચાલી રહ્યા. થોડી વાર થઈ ત્યાં મહારાજે પાછળ જોયું તો એકાદ ઘોડેસવાર ઓછો હોય ને એવું જણાયું. મહારાજે કહ્યું, એલા પાડાવો, એક અસવાર કેમ ઓછો દેખાય છે? મહારાજની વાત સાંભળી ભગુજીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે નાજા જોગ્યા સાથે નથી. મહારાજે પાર્ષદોને કહી આજુબાજુમાં તપાસ કરે. ત્યાં નાજા જોગ્યા અવળા રસ્તે જતા દેખાય. એક પાર્ષદ એનો હાથ પકડીને મહારાજની પાસે લઈ આવ્યા. નાજા જોગ્યા આવ્યા એટલે મહારાજ કહે, એલા નાજા, નોખો કેમ પડી ગયો હતો? ક્યારના બધા ગોતે છે, ક્યાંય જવું હોય તો કહીને જવું જોઈએ ને. મહારાજના આકરા શબ્દો સાંભળી નાજા જોગ્યા કે મહારાજ, હું ક્યાંય ગયો નહોતો, પરંતુ રતાંધળો, જેને રાત્રે ન દેખાતું હોય ને તે રતાંધળો શું? તે અંધારામાં મને ઓછું દેખાય છે. તમે બધા અંધારામાં ક્યાં જાઓ છો તો મને દેખાતું નહીં. માર્ગમાંથી હું નોખો પડી ગયો. મહારાજ કે તું રતાંધળો છો તો પહેલાં કહેવાય ને, તને સાથે ન લેત. અને આપણે અહીં લડવા આવ્યા છીએ, તને ખબર નહોતી? આંધળો થઈને હારે આવ્યો છું. પણ મહારાજ, હું રતાંધળો છું એમ કહું તો મારી આબરૂ જાય ને, માટે મેં આજ દિન સુધી કોઈને વાત નહોતી કરી. તે બહુ સારું કર્યું. કાં લાજ બચાવવા આટલાથી કપટ કર્યું તે શું છાનું રહ્યું? અંતે તો લાજ ગઈ ને. આમ કહી મહારાજે એ વગડામાં એક દ્રષ્ટાંત દીધું. મહારાજ કે લુંબો નામે એક કાઠી રતાંધળો હતો. એક દિવસ ગામત્રે ગયો. એના ફઈની દીકરી અને લુંબાની સાડીના લગ્નનો પ્રસંગ હતો. રાત પડી એટલે લુંબાને આંખે અંધારા વસૂટ્યા, દેખાતું બંધ થઈ ગયું. એવા સમયે એના ફઈએ એને વાળું કરવા બોલાવ્યો. લુંબો તો ઢોલીએ ચડી બેઠો હતો. વાળું કરવા કઈ દિશામાં જવું કાંઈ દેખાય નહીં. ઊભો રહ્યો અને બાજુમાં રહેલી ભીતે હાથ ફેરવતો ફેરવતો રસોડાની વિરુદ્ધ દિશામાં હાલવા માંડ્યો. ત્યાં એના ફઈની એના ઉપર નજર ગઈ. લુંબાને ઊંધી દિશામાં જતો જોઈને એના ફઈ કહે, જમાઈરાજ,
આમ ભીતે હાથ દેતા દેતા કઈ બાજુ? લુંબો કે ફઈબા એ તો હમણાં અમારે નવા મકાન કરવા છે, તે ભીતનું માપ લઉં છું. તમે બહુ સારા ઓરડા બાંધ્યા છે હો, તે અમારે તમારા જેવા ઓરડા કરાવવા છે. પછી ઓસરીમાં આવીને બેઠો, તે ફઈએ થાળી પીરસી, બાજુમાં પાડી બાંધી હતી. થાળીમાં રોટલો જોઈ પાડીની જીભ લબલબાણી. તેણે થાળીમાં મોઢું નાખી રોટલો ઉપાડી લીધો. લુંબાને તો કાંઈ દેખાતું નહોતું, એથી એને કાંઈ ખબર રહી નહીં. આ દ્રશ્ય ફઈ જોઈએ. તેને લુંબાને કહ્યું, જમારાજ, આ પાડરું તમારી થાળીમાંથી રોટલો ઉપાડી ગયું, તમે કેમ એને કાંઈ કાઢ્યું નહીં? લુંબો કહે, એ તો અમારે એવા નિયમ છે કે પહેલાં એક જીવને જમાડવો, ત્યારબાદ જમવું. તેથી અમે પાડરું ને રોટલો ખાવા દીધો. એક દંડીકો લુંબાની પાસે મૂકતા ફઈ બોલ્યા, લ્યો આ દંડીકો, હવે પાડરું પાઈએ આવે તો ફટકારજો. એમ કહીને ફઈએ બીજો રોટલો થાળીમાં મૂક્યો અને શાક લેવા રસોડામાં ગયા. શાક લઈને લુંબાની થાળીમાં પીરસવા ગયા. ત્યાં અવાજ આવ્યો એટલે લુંબાને એમ કે પાડરું આવ્યું. એને દંડીકો ઉપાડ્યો, લોટકાઈથી પ્રહાર કર્યો ફઈબાના હાથ ઉપર. લોટકા જમાઈ રાજના હાથનો દંડો ખાઈ ફઈબા તો ગોટો વળી ગયા અને રાડ પાડી, લુંબડા વાગી રે વાગી. તે લુંબડાને એમ કે ઘરમાં આગ લાગી. તેથી માંડ્યો ઠેકડા મારવા, રાયડો પાડવા, ફઈ મને ઘરની બહાર કાઢજે, હું રતાંદડો છું. આમ કહી મહારાજ કે નાજા, તે આ લુંબડાની જેમ કર્યું હો, લુંબાની જેમ છેવટે તારી પણ લાજ ગઈ. મહારાજની વાત સાંભળી અંધારી રાતે વગડામાં થોડી વાર હાસ્યનું મોજું ફરી વળ્યું. પછી તો નાજા જોગ્યા કે મહારાજ, તમે અડધી રાતે કોઈકની હારે બાંધવા ઉપડાશો તે બરાબર નથી. સવારમાં ક્યાંય નથી જવાતું, અને તે પાછું જેઠા અને મેરામણ ગોવારી હારે પાછા તમે આપણા સુરવીર પાર્ષદોને સાથે ન લાવ્યા. સોમલો ખાચર વગેરેને લઈને નીકળ્યા હોય તો સારું રહે. કેમ કે એવા ખબર મળ્યા છે કે ગોવાળિયાઓએ ઘણા લોટકા માણસોને ભેગા કરી રાખ્યા છે, માટે આજે તો માર ખાવાનું નક્કી. નાજાની વાત સાંભળી ભગુજીએ પણ સાથ આપ્યો. મહારાજ કહે, તમે તો હાવ ફોસી રહ્યા, અત્યારે પાછા વળો, અમારે તો જવું છે એ નક્કી. એમ કહીને મહારાજ તો ચાલે. મહારાજને જતા જોઈ બધા પાર્ષદો પણ પાછળ પાછળ ચાલવા માંડ્યા. માનવદાર આવી સીધા જ્યાં ગોવાળિયાઓ ભેગા થઈને બેઠા હતા ને ત્યાં ગયા. ઘરનો ઝાંપો ખોલી મહારાજે મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને પડકાર કર્યો, ક્યાં ગયા અમને પકડનારા, બહાર નીકળો. મહારાજનો પડકારો સાંભળી ઘરમાં બેઠેલા ટોળાને એમ લાગ્યું કે સ્વામિનારાયણનું મોટું સૈન્ય લઈને આવ્યા છે, તે આજે તો આપણી બરાબરની ખબર લેશે, માટે જીવ બચાવીને ભાગો અહીંથી. બધા માંડ્યા ભાગવા, કોઈ મહારાજને પકડવા ઊભો રહ્યો નહીં. પછી મહારાજ અને બધા પાર્ષદો પાછા ગઢપુર પધાર્યા. આ રીતે નાજા જોગ્યાએ પોતાનું જીવન ભગવાન અને સત્સંગની સેવામાં સમર્પણ કરી દીધું હતું. તેઓ જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી ખૂબ જ નિષ્ઠાથી પોતાની સેવા નિભાવી હતી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવોમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી.
સ્વામિનારાયણ 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 સ્વામી સહજાન સ્વામિનારાયણ